મેઘરજ નગરમાં ગત રાત્રિએ અગમ્ય કારણોસર જૂથ અથડામણ થઈ હતી, જેના કારણે મેઘરજ નગરની શાંતિ દોહડાય એવા કેટલાક અસામાજિક તત્વોએ પ્રયત્ન કર્યા હતા। સમગ્ર ઘટનાને લઈ અને નગરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે હાલ મેઘરજ નગરમાં ઘટના સ્થળે। દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે આ જે મેઘરજ નગરના જે વિસ્તાર છે કે જ્યાં બબાલ થઈ હતી, જૂથ અથડામણ થઈ હતી, જેના કારણે પથ્થરમારો થયો હતો। સમગ્ર પથ્થરમારાની અંદર એક હોમગાર્ડ સહિત બંને જૂથના 5 લોકોને ઈજાઓ થઈ હતી। અરવલ્લી જિલ્લા પોલીસ વડા, એએસપી, પીઆઈ, એલસીબી સહિતનો સમગ્ર જે સ્ટાફ છે એ પણ ઘટના સ્થળે હતો। આખી રાત ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। જિલ્લાભરમાંથી પોલીસની લગભગ 13 થી 14 ગાડીઓ બંદોબસ્તની અંદર જોડાઈ હતી। હાલ મેઘરજની અંદર સંપૂર્ણ અજંપાભરી શાંતિ છે। કયા કારણસર આ અથડામણ થઈ તે કંઈ કારણ જાણી શકાયું નથી, પરંતુ જિલ્લાની તમામ પોલીસ ખડકી દેતા મેઘરજનો જે માહોલ કે જે સલામત થતો હતો એ પોલીસે ક્યાંક ને ક્યાંક શાંતિ પાડેલી અહીંયા સ્પષ્ટપણે જોઈ શકાય છે। પોલીસ દ્વારા આ જૂથ અથડામણ કયા કારણસર સમગ્ર બાબતે તપાસ હાથ ધરાઈ છે। જયદીપ ભાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।